કતારગામ વિસ્તારમાંથી સમસ્ત વાડા કુટુંબના કલ્યાણ અર્થે શ્રી રામકૃષ્ણ હરિ મહિલા મંડળ દ્વારા હરિદ્વાર ખાતે માં ગંગાના તટ પર શ્રીમદ ભાગવત ગીતા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને વ્યાસપીઠ પર સુરત કતારગામના અરવિંદભાઈ દવે બિરાજમાન થઈ કથાનું રસપાન કરાવ્યું હતું। જે ભક્તો હરિદ્વારથી આજે સુરત પરત આવતા કતારગામ ખાતે પોથયાત્રા નીકળી હતી, તેની પર આપણે નજર કરીએ। મિત્રો, કતારગામના આંગણે શ્રી રામકૃષ્ણ હરિ મિત્ર મંડળ દ્વારા વાડા કુટુંબ દ્વારા 150 થી પણ વધુ વ્યક્તિઓ હરિદ્વારમાં જે લોકો શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવું હતું ત્યાં ગયા હતા, તેઓ શું કહી રહ્યા છે આવો આપણે જાણીએ। આજે આપનું નામ? શ્રી અનિલ કુમાર ગજાનનભાઈ દવે। આજે અત્યારે અહીંયા પોથયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું કતારગામ જે ગાર્ડન પાસેથી, તો કઈ જગ્યાએ તમે ગયા હતા કથામાં? અમે હરિદ્વાર ગંગા મૈયાના તટ ઉપર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન તારીખ 24/6/2024 થી 30/6/2024 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કર્યો। તે કાર્ય પૂર્ણ કરી સમસ્ત વાળા પરિવારના કલ્યાણ અર્થે અને સમસ્ત ભક્તજનોના કલ્યાણ અર્થે આજના દિવસે સુરત મુકામે કોટેશ્વર મહાદેવના મંદિરની સાનિધ્યની અંદરથી પોથયાત્રા વાળા પરિવારના ઘરે એટલે કે સિમંદર એપાર્ટમેન્ટમાં જશે। અમે ત્યાં વ્યાસપીઠ ઉપર કોણ હતું? વ્યાસપીઠ ઉપર વક્તા અનિલભાઈ ગજાનંદભાઈ દવે હિપાવટલીવાળા। કેટલા વ્યક્તિઓ અહીંથી ગયા હતા? 150। ઓકે। આજે આપનું નામ? આશાબેન। આશાબેન, કયા મંડળમાંથી તમે અત્યારે જે કીર્તન કરી રહ્યા હતા? અમારે એક કૃષ્ણ મંડળ એકાદશીનું છે અને એક મંડળ છે બીજનું રામા મંડળ। તો બે મંડળને ભેગા કરી મંડળનું નામ બદલે રામકૃષ્ણ હરિ મંડળ આવું અમે નામ આપી, બે મંડળને એકતા આપી અને રામકૃષ્ણ હરિ એટલે એનો અર્થ એવો થાય કે સત્ય, પ્રેમ અને કરુણા। સત્ય એટલે શિવ, કરુણા એટલે રામ અને પ્રેમ એટલે શ્રી કૃષ્ણ ભગવાન। આવો મનથી વલોણું કરી મંડળનું નામ બે મંડળમાંથી એક નામ કરી શ્રી રામકૃષ્ણ હરિ મહિલા મંડળ કરી અમારી પેટીમાંથી શક્તિ પ્રમાણે જેવું ફૂલની પાકડી અમે હરિદ્વારમાં સંકલ્પ કર્યો તો 20 વર્ષ પહેલાં કે હરિદ્વારમાં અમે અમારી શક્તિ પ્રમાણે સપ્તાહ કરશું, પણ આજ દ્વારકાધીશની દયાથી માં ગંગાની દયાથી અમે ખૂબ સરસ આયોજન કરીએ છીએ। આજે આપનું નામ બેન? મંજુલાબેન। કેટલી વાર અત્યાર સુધી હરિદ્વાર તમે ગયા? પહેલી વાર ગયા છો। કેવું લાગ્યું તમને હરિદ્વારમાં? સરસ લાગ્યું। અને ખાસ કરીને આ સંઘની અંદર જે ત્યાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું તેના માટે શું કહો છો? બહુ સરસ કથા। આજે આપનું નામ? અગણાબેન વરા। હા, શું કહેવા માંગો છો? તમારા ચહેરા પર અત્યારે ખુશી દેખાઈ રહી છે। અમે હરિદ્વાર સપ્તાહમાં કે અમને બહુ મજા આવી, બહુ મજા। દાદા સપ્તાહ બહુ। આજે વિપુલભાઈ તમે પણ ઉપસ્થિત, તમે પણ ગયા હતા હરિદ્વાર? મારા ભાઈઓ ગયા હતા બધા। અચ્છા અચ્છા 150 થી પણ વધુ વ્યક્તિઓ ગયા હતા અને અત્યારે આવ્યા છે અને જે કીર્તન લઈ અને માથા પર જે પોથયાત્રા કરીને આગળ વધી રહ્યા છે, શું કહો છો આ માટે? બસ આ બધાનો વાળા પરિવારનો અને આનંદ ઉત્સાહ જોઈ અને ખુશ હું રાજી થયો છું અને આ પોથીનું આયોજન એટલા માટે અમે સરસ કાર્ય કરી રહ્યા છીએ। ભાવિકા રાકેશભાઈ વાળા। ભાવિકાબેન, તમારા માથા પર અત્યારે પુણ્યસારી પોથી જ્યારે પુણ્યનું ભાથું તમે બાંધી રહ્યા છો, શું કહો છો અત્યારે આ માટે? શું કહેવા માંગો છો જે રીતે તમે અત્યારે ત્યાં ગયા હતા, હરિદ્વારથી આવ્યા છો? અરે એવું લાગે છે કે સાક્ષાત ભગવાન અમારા વાળા પરિવાર પર એટલી બધી કૃપા કરી છે કે ભગવાન અમારી પર મહેરબાન થાય ને અમારા વાળા પરિવારમાં પધારે હશે। હાજી, આપનું નામ? ભાવના સંદીપભાઈ વાળા। હા ભાવનાબેન, શું કહેવા માંગો? અમે બહુ ખુશ છીએ કે અમારા વાળા પરિવાર પર ભગવાનની કૃપા છે। મિત્રો, શ્રી રામકૃષ્ણ હરિ જે મિત્ર મંડળના બહેનો તેમજ ભાઈ 150 થી વધુ વ્યક્તિઓ અત્યારે સુરતમાં ત્યાં દર્શન કરી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું હતું, તેનું રસપાન કરી મહારાજને ત્યાં ભગવાન કૃષ્ણ લાલજી મહારાજ અત્યારે લઈને આવ્યા છે અને ચારો તરફ કતારગામમાં ગુણગાન ગાઈ રહ્યા છે અને પોથયાત્રા પર નીકળી છે। ડનબન ચેનલ પ્રકાશવાળા, કતારગામ છે।